આપણી ફૂલવડીની એક પ્લેટ બની રહી છે, 40 રૂપિયાની આ પ્લેટ છે. 3 પ્રકારની ચટણી, ફૂલવડી અને પાઉં. એક પાઉં આપજો આપણું. આ બની ગયું છે આપણી એક પ્લેટ ફૂલવડી, પાઉં અને ચટણી. 30 રૂપિયાની કરી દો ને મને ખાવાની. ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે રાજકોટના જૂના એરિયામાંથી નીકળવાનું થયું. આ બહુ જ જૂની ઐતિહાસિક માર્કેટ છે અને આમ તો દાણાપીઠ ચોક નજીક છે. અને આ છે મોચી બજાર મેઇન રોડ. અને એ ચંદુભાઈ ફૂલવડીવાળા જે છે, બહુ જ ફેમસ, બહુ વર્ષો જૂનું નામ છે, દાયકાઓ જૂનું નામ. એની ફૂલવડી અને આ 3 પ્રકારની ચટણી. આપણે આશરે 2 વર્ષ પહેલાં એનો વિડીયો બનાવ્યો હતો. લોકોને બહુ મજા આવી હતી, કારણ કે મને મારા એક અંકલે સજેસ્ટ કર્યું હતું કે અહીંયા જા ને એટલે ફૂલવડી ખાજે. એ પાઉં, 3 ચટણી અને ફૂલવડી મસ્ત કોમ્બિનેશન છે, એ જબરું કોમ્બિનેશન. આજે મને કીધું કે આ ટેસ્ટ કરતો જાઉં. ભવિષ્યમાં પાછા આપણે ગેટવે રાજકોટ માટે એનો વિડીયો બનાવશું. અને દુકાનદારનો સ્વભાવ પણ મસ્ત છે અને ફૂલવડી પણ એની મસ્ત છે. લેટ્સ હેવ અ ટેસ્ટ. જો ચટણીની સાથે પાઉંને ખાવામાં આવે ને પછી વચ્ચે ફૂલવડી મૂકવામાં આવે. આ રીતે ખાઈ ફૂલવડી. અને હાલો હું તમને વોટ્સઅપ કરું હો, જગાભાઈના નંબર. હા અચ્છા, કાઢલી શું છે? દહીં વડાના. અચ્છા, દહીં વડાના પડે. અરે વાહ. જો અહીંયા ફૂલવડી, રાજુભાઈ ફૂલવડી જે છે કઈ રીતે સર્વ કરે છે. હું આવ્યો હતો ગુજુ બોક્સ માટે. અત્યારે તમને આ ડિટેલમાં પાછો દેખાડી રહ્યો છું, જે લોકોએ ગુજુ બોક્સમાં ન જોયો હોય એના માટે. અહીંની બીજી પણ એક ખાસિયત તમને કહું, જે ત્યારે આપણે શૂટ નહોતી કરી, અને એ છે દહીંવડામાં સ્પેશિયલી જે વડા હોય છે ને, આ જુઓ તમે, દહીંવડાના આ ફ્રાઈડ વડા એ લોકો અહીંયા હોલસેલમાં વેચે છે. અને જે દહીંવડાનો બિઝનેસ કરતા હોય અને પોતાની ઘરે વડા ન બનાવવા હોય તો અહીંયાથી એ લઈ જઈ શકે છે. અહીંની મેઇન તો સ્પેશિયાલિટી એ છે કે તમે અહીંયા ફૂલવડીની સાથે પાઉં અને ચટણીનું કોમ્બિનેશન જૂનું હતું અને આ એક નવી વસ્તુ છે. આમ તો જો કે વર્ષોથી એ વેચાય જ છે, પણ ત્યારે આપણે શૂટમાં નહોતું લીધું. આજે તમારી સાથે જે શેર કરી રહ્યો છું. આજે નોર્મલી વ્લોગિંગ માટે જ આવ્યો હતો અને ઈચ્છા થઈ હતી કે સાંજે કંઈક એવું નાસ્તો કરીએ જે થોડુંક આમ ટ્રેડિશનલ હોય, કારણ કે આમ ચીઝ ને માયોનીઝ ને એ બધી વસ્તુથી હંમેશા હું દૂર રહેતો હોઉં છું. અને ટ્રેડિશનલ નાસ્તો જે મારા વર્ષોથી મારા કાકા એ નાસ્તો કરી ગયા ઘણી વખત, એટલે મને આ વસ્તુ યાદ આવી કે ચાલો આજે તમને ફરી પાછું દેખાડું. તમે કેટલા વર્ષથી આવો છો? ક્યારેક જ આવું. ક્યારેક આવો? આ વસ્તુમાં તમને કોમ્બિનેશનમાં શું લાગે? બહુ બેસ્ટ આઈટમ, કારણ કે બધી વસ્તુ બેસ્ટ આઈટમ. ફૂલવડી, પાઉં અને ચટણી બધું વ્યવસ્થિત, ટનાટન, પેટ ભરાઈ જાય બધું ટકાટન. તો આ છે આગળ દાણાપીઠ ચોક અને આ છે મોચી બજાર મેઇન રોડ. અને મોચી બજાર મેઇન રોડ ઉપર ગોકુલ સ્વીટ માર્ટ. એકચ્યુઅલી એની નીચે જ આ નામ લખ્યું છે ને, ચંદુભાઈ ફૂલવડીવાળા, એના નામથી દાયકાઓથી આ જગ્યા બહુ ફેમસ છે.